વેલકમ બેક. હવે વાત અનોખી રામકથાની. મોરારી બાપુની રેલથી રામકથાના બીજા દિવસની. 26 ઓક્ટોબરના રોજ મોરારી બાપુની રેલથી રામયાત્રા ચિત્રકૂટ બાદ બીજા દિવસે મધ્યપ્રદેશના સતનામાં આવેલ સિદ્ધાશ્રમ પહોંચી હતી, જ્યાં બીજા દિવસની કથાનું શ્રવણ કરવા માટે મોટી સંખ્યામાં લોકો ઉમટ્યા હતા. સિદ્ધાશ્રમ એટલે કે અગસ્ત્ય મુનિનો આશ્રમ કે જ્યાં રામ, સીતા અને લક્ષ્મણજી આવ્યા હતા. અહીં જગત્સ્ય મુનિએ તેમને દિવ્ય અસ્ત્ર અને શસ્ત્ર આપ્યા હતા. રેલથી રામકથાની શરૂઆત ચિત્રકૂટથી થઈ હતી અને ત્યારબાદ બીજો પડાવ એટલે મધ્યપ્રદેશનો આ અગસ્ત્ય મુનિ આશ્રમનો પડાવ. અહીં બીજા દિવસની કથા પૂર્ણ થઈ છે અને આપ જુઓ છો મોટી સંખ્યામાં અહીં શ્રોતાગણો આવ્યા છે. અને હાલ અહીં આપ જોઈ રહ્યા છો ન માત્ર ગુજરાત, ન માત્ર દેશ પરંતુ વિદેશમાંથી પણ અનેક શ્રોતાગણ અહીં આવી ચૂક્યા છે અને આસપાસના વિસ્તારમાંથી પણ મોટી સંખ્યામાં અહીં મોરારી બાપુની કથા સાંભળવા માટે લોકો આવ્યા હતા. અને હવે યાત્રાનો ત્રીજો પડાવ એટલે કે પંચવટી નાસિક કે જ્યાં ત્રીજા દિવસની કથામાં પણ મોટી સંખ્યામાં શ્રોતાગણ ઉમટે તેવી શક્યતા છે. જયેશ પારકર, અગસ્ત્ય મુનિ આશ્રમ, રેલથી રામયાત્રા. સિદ્ધાશ્રમ આશ્રમ ખાતે દેશ વિદેશથી લોકો આવ્યા છે અને આ યાત્રામાં લોકો જોડાઈ રહ્યા છે. રામકથાનો લોકો લાભ લઈ રહ્યા છે. ચિત્રકૂટમાં પહેલા દિવસે કથા લોકો સાંભળી હતી અને હવે તો મધ્યપ્રદેશના અગસ્ત્ય मुनि आश्रम पर આવ્યા છે. આપણી સાથે દાદા જોડાયા છે. दादा, आप कहाँ से आए हैं? चित्रकूट, राजापुर। अच्छा, पहले दिन कथा सुने थे? हाँ। अच्छा, आज की कथा में क्या अच्छा लगा? बहुत बढ़िया, बहुत बढ़िया, बहुत बढ़िया। अच्छा अच्छा, आपके साथ कौन कौन आए हैं? हमारे साथ 3 आदमी और 4 आदमी। अच्छा अच्छा जी, आपने आज की कथा सुनी, क्या आपको अच्छा लगा? जय श्री राम। ये तो प्रभु है महाराज, यहाँ तो सब कुछ सब सही है, सीताराम, सब सीताराम है। अच्छा जी। अच्छा, आप क्या कहेंगे आज की कथा के बारे में? आज की कथा के लिए तो अगस्त्य मुनि का जो विश्वास है वो सबसे अच्छा लगा. તો ઘણા મહિલા ભક્તો પણ અહીં આવ્યા છે કે જેઓ આજે અહીં કથા કરી રહ્યા છે અને આપ જોઈ રહ્યા છો આ તમામ લોકો પણ અહીં કથા સાંભળવા માટે ખાસ આવે છે. कहाँ से आए हैं आप? हम आए हैं ग्राम पंचायत गंज से। अच्छा, आज की कथा में क्या अच्छा लगा? बहुत अच्छा लगा। अच्छा, मोरारी बापू के बारे में क्या कहेंगे? मोरारी बाबू के बहुत अच्छे आदमी है, बहुत अच्छे स्थान है, सिद्धनाथ है यहाँ। ये कथा बहुत अच्छी रही, प्रवचन बहुत अच्छे रहे और यहाँ भगवान राम की तपोभूमि है। अगस्त्य मुनि के आश्रम में भगवान राम यहाँ पर आए थे और यहाँ पर अच्छा दृश्य लग रहा है, बहुत आनंद आ रहा है। ઘણા બધા મિત્રો પણ આપણી સાથે છે. कहाँ से आप आए हैं? हम यहीं के हैं। अच्छा, तो आज की कथा में आपने क्या पाया? बहुत अच्छा आनंद आया। मुरारी बाबू जी ने बहुत अच्छा प्रवचन किया। ઘણા યંગસ્ટર્સ પણ આવ્યા છે, તેમની સાથે પણ વાત કરીએ. क्या कहेंगे आज की कथा के बारे में? आज की कथा बहुत भव्य और बहुत मनमोहक कथा रही और बाबूजी यहाँ पधारे। हालांकि टीवी, फेसबुक के माध्यम से उन्हें देखने का अवसर मिलता था और ये सौभाग्य की बात है कि हमारे क्षेत्र में आके हमें दिव्य दर्शन दिए, दिल प्रसन्न हो गया और कथा का भी भव्य आनंद लिया। जय श्री राम. તો બધા જય સિયારામનું નાદ ગુંજારિત કરી રહ્યા છે અને કથા કોઈ પણ હોય પણ બાપુની જે કથા છે એ કથા વિશે જાણીને તેઓ દૂર દૂરથી પણ અહીં આવે છે. અને હવે આગળ પંચવટી નાસિકની અંદર કથાનો ત્રીજો પડાવ છે, ત્યાં પણ મોટી સંખ્યામાં ભક્તો આવી પહોંચે. જયેશ પારકર, અગસ્ત્ય મુનિ આશ્રમ, રેલથી રામયાત્રા. બાપુ જે છે કથા જે કરે છે એવો કોઈ કથા જગતમાં છે નહીં. બાપુ જે છે આખા દેશમાં વિદેશમાં એવી કથા કરે, બધા જે આવે એના સેવક વનવાસી હોય. આજે મન છે આ રામજી આવીને એક દિવસ ત્યાં રોકાણા હતા, એ અહીંયા જે બધા સેવક આવેલા છે એને જમવા માટે બધી વ્યવસ્થા એકદમ ચકાચક હોય. બાપુ જેવો ભાવ મેં, શ્રદ્ધા મેં, કથા જેવો જગતમાં કોઈ નથી. જય સિયારામ. તો મોરારી બાપુની રેલથી રામકથા તેના ત્રીજા પડાવ નાસિક તરફ આગળ વધી રહી હતી, ત્યારે મહારાષ્ટ્રના ભૂસાવળ પ્લેટફોર્મ પર ટ્રેન અચાનક જ ઊભી રહી જાય છે અને પ્લેટફોર્મ પર બેસીને મોરારી બાપુએ અલ્પાહાર કર્યો. એ વખતે તમામ શ્રોતાઓ પણ તેમની સાથે જોડાયા. મોરારી બાપુના હાથે લોકોએ પ્રસાદ લીધો તો શબ્દોના સાધકોએ પણ પ્લેટફોર્મ પર જ પ્રસ્તુતિ કરીને સૌનું મન જીતી લીધું. આ રીતે રેલવે પ્લેટફોર્મ પર પણ લોકોએ રામ નામની સાથોસાથ મોરારી બાપુ સાથેનો સાનિધ્યનો લાભો લીધો. મહારાષ્ટ્રના ભુસાવલ રેલવે સ્ટેશન ઉપર મોરારી બાપુએ થોડો વિરામ લીધો અને કહેવાય છે કે અહીં જ્યારે તેઓ આવ્યા ત્યારે સૌ કોઈ તેમને નિહાળવા માટે અહીં સૌ કોઈ ઉમટ્યા હતા. અને જુઓ કે આપ સૌ કોઈ
તેમને જય સિયારામ કહેવા માટે આ સ્ટેશન ઉપર પણ આવ્યા હતા. પણ સૌથી મહત્વની બાબત એ છે કે અહીં આ રીતે પણ તેઓ શ્રી રામનું નામ લઈ રહ્યા છે. આપણે જણાવીએ કે કોઈ પણ પ્રસંગ હોય એવે તબક્કે ખાસ કરીને જે રામ ભક્તો છે તેમના માટે મોરારી બાપુની કોઈ પણ વિલક્ષણ બાબતો હંમેશા તેમને ખૂબ જ પ્રેરિત કરતી હોય છે, આકર્ષિત કરતી હોય છે. અને આપ જુઓ, રેલથી રામકથાની અંદર આ જ સૌથી મોટી સ્મૃતિઓ છે. આ સ્મૃતિઓ આખરે એવી હોય છે કે જેના થકી સૌ કોઈ એવું ઈચ્છતા હોય છે કે તેઓ મોરારી બાપુની સમીપ રહે. અને રેલથી રામકથાની આ જ સૌથી મોટી ફલશ્રુતિ છે કે અહીં ન માત્ર રામકથા પણ એ સિવાયના પણ તમામ ઉપક્રમની અંદર તેઓ બાપુનું સાનિધ્ય ઈચ્છે છે. જયેશ પારકર, મહારાષ્ટ્ર, રેલથી રામકથા.